રોજ અહીંયા અભ્યાસ કરવા આવીએ છીએ। અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી થોડુંક થોડુંક ટપકે છે અને શાળા જર્જરિત છે, એટલે અમારી જેટલી વિનંતી છે કે આ શાળાને નવી બનાવો। પડી જાય એવી વરસાદ આવે એટલે બીક લાગે એવું છે। પાણી પડે રૂમમાં? અમારા રૂમમાં નથી પડતું, બીજી રૂમમાં પડે છે। હા, પછી નાળા પડી ગયા છે જે બીજી રૂમમાં પડે છે, એમાં અભ્યાસ ચાલુ છે? હા શું માંગ છે તમારી સરકાર પાસે? કે નવી નિહાળ બનાવી દે। અમારી નિશાળની પડી જાય તેવી સ્થિતિ છે। અમને નિશાળે બહુ બીક લાગે છે। વરસાદ આવે ત્યારે તો બહુ બીક લાગે। નિશાળ નવી બનાવવા આવી એવી વિનંતી કરું। 1 વર્ષ પહેલાથી આ સ્કૂલ જર્જરિત છે, તે છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી। બાળકો અને વિદ્યાર્થીઓ ભયના નેજા હેઠળ શિક્ષણ લે છે। અવારનવાર બને છે, તમે જોઈ શકો છો કે દાદરો ઓલરેડી બ્લોક કરી દેવામાં આવેલો છે। રજૂઆત અમે જિલ્લા શિક્ષણ લેવલે કરેલી, તાલુકા લેવલે કરેલી અને મીડિયાનું જે કહેવાય મેન પાસું કહેવાય આપણે દેશની અંદર, એને પણ અમે અહીંયા બોલાવીને વારંવાર રજૂઆત કરેલી। તે છતાં આંખ આડા કાન કરે છે અહીંના અધિકારીઓ, અહીંના જિલ્લાના શિક્ષણના અધિકારીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ। અહીંયા આગળના ટ્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ આ જ ગામના હતા। એવી જ રીતે અત્યારે હાલમાં આ જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે, તે પણ એનું ઘરે પાછળ જ છે અને રોજ જોવામાં આવતું હોવા છતાં કોઈ વસ્તુ કરતા નથી। તો સરકાર જે મહેનત કરે છે એની ઉપર પાણી ફેરવે છે અહીંના લોકો। આ બોટાદ તાલુકાની બાંભણ શાળા છે। શાળાની અંદર 1 થી 8 ધોરણ છે, જેની અંદર 500 થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે। અને એની તમે પોઝિશન જોવા જાઓ અને પાછળનો ભાગ છે એ 2 રૂમ તો તદ્દન પડી ગયા છે અને પડખેના જે 2 રૂમ છે એની અંદર પણ કેટલી બધી તિરાડો પડી ગઈ છે। અને અત્યારે હાલમાં વરસાદનો માહોલ છે, કોઈ પણ અને સ્કૂલ ચાલુ હોય અને બાળકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ અઘટિત દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ લે છે? 2 વર્ષથી રજૂઆત કરીએ છીએ। ગયા વર્ષે પણ તમારા મીડિયા હસ્તક અમે અહીં મીડિયાને બોલાવેલા છે, વિડીયો પણ ઉતારેલો છે, વિડીયો શૂટિંગ પણ કરાવેલું છે। અને સ્કૂલ જ્યારે વેકેશન પડ્યું એ પહેલાં એની રજૂઆત કરી અને એનો ઠરાવ પણ લેવામાં આવ્યો છે, પંચાયતમાં પણ લેવામાં આવ્યો છે, છતાં આજ દિન સુધી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત થાય છે, પણ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી। બાંભણ ગામનું જે પ્રાથમિક શાળાનું મકાન જે છે જર્જરિત હાલતમાં છે। ગાંધીનગર ખાતેથી એન્જિનિયરોને અહીંયા સ્થળ તપાસ માટે આવેલ, મકાન રિપેર થાય એમ છે કે પૂર્ણપણે જમીનદોસ્ત કરવું પડે એમ છે, એનો એક સ્ટ્રક્ચરલ રિપોર્ટ એ ગાંધીનગર ખાતેથી જે ટીમ આવેલી એ ટીમ તૈયાર કરવાની હતી, જે 15 દિવસ પહેલાં તૈયાર થઈ અને જિલ્લા લેવલે આવેલ છે। હાલ એવું મોટું જોખમ આ બિલ્ડિંગ ઉપર નથી, પણ તકેદારીના ભાગરૂપે અમારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની ટીમ વતી આજે અમને મોકલ્યા છે અને અમે વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય એના માટે શું આયોજન કરી શકાય એના માટે અહીંયા આવ્યા છીએ।